મેં કાલે સેવ ઉસળ બનાવ્યો હતો, તો આ આપણા પાવ બચેલા છે. તો મેં કીધું આજે શું બનાવવું, તો આપણે જે પાવને કટ કરી લઈએ આ રીતે. તો આપણું મિસળ પણ બચેલું હતું અને તરી પણ બચેલી છે. તો આપણે એને એક પેનમાં નાખી અને ગરમ થવા મૂકી દઈશું. આપણે ઉછળામાં નાખ્યું છે અને આપણે તરી જે હતી એ પણ આમાં પેનમાં નાખી દીધી છે. તો હવે આપણે ગરમ થવા દઈશું. ઉછળ હવે ગરમ થઈ ગયું છે. આપણે એમાં કાચી કેરી નાખીશું. સ્મેલ સરસ આવે છે. હવે આપણે જે પાવના પીસીસ કર્યા હતા ને એ પાવના પીસીસ કરીશું અને બધું મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે સર્વ કરીશું. ગેસ બંધ કરી દઈશું. તો આપણા મસાલા પાવ બનીને તૈયાર છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.